ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રોડ અને રસ્તાઓને લઈને લોકો છે તે ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। સરકારની સામે ઘણી બધી વખત રજૂઆત પણ કરવામાં આવતી હોય છે, તેમ છતાં પણ જે સરકારી નેતાઓ છે, સરકારી અધિકારીઓ છે, એ લોકો અનેક વખત જે રજૂઆતો છે એની સામે આંખ આડા કાન કરતા હોય છે। ત્યારે હવે આવી ફરિયાદ વિસાવદરમાંથી પણ ઉઠી છે અને વિસાવદરના લોકો છે એ લોકો અત્યારે હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે અને આ જ વરસાદને કારણે રોડ રસ્તા છે તે રોડ રસ્તા ધોવાઈ ગયા છે। અત્યારે હાલ ઘણી બધી જગ્યાએ આવી પરિસ્થિતિ ઉદ્ભવી છે, પરંતુ જો વાત કરવામાં આવે વિસાવદરની, વિસાવદર આમ પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે। જ્યારથી આપના ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બન્યા છે ત્યારથી ઘણી બધી મોટી વાતો પણ કરવામાં આવે છે, પરંતુ ક્યાંક અત્યારે હાલ વિસાવદરના રોડ રસ્તાને લઈને ઘણા મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે। ખાસ કરીને ત્યાંના લોકો છે એ લોકોનું પણ એવું માનવું છે કે જાનહાનિ થશે તો જવાબદાર કોણ? આવા પ્રશ્નો પણ લોકો પૂછી રહ્યા છે અને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું હોય એવું લાગી રહ્યું છે। કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ બાબતે ધ્યાન આપી નથી રહ્યું, જેના કારણે અત્યારે હાલ લોકોમાં રોષની લાગણી ફેલાય છે તેવું પણ ક્યાંક લોકોનું માનવું છે। સૌથી પહેલા તો એ રોડ રસ્તાના દ્રશ્યો ઉપર નજર કરીને એ બાદ લોકોએ શું કહ્યું તે પણ સાંભળીએ। વિસાવદરનો રોડ હવે સારું કરે તો સારું એમ। કેટલા સમયથી ખરાબ છે? અને આ 3 મહિનાથી અમને માલે એવું છે? આમાં કંઈક ફેરફાર થતું નથી। આવડા મોટા ખાડા હોય તો પછી ધંધે લાગી જાય છે વાહનમાં મુશ્કેલ થતી છે આપણે? અરે ગજબ છે। અકસ્માત થવાનો ભય રે ખરા? અરે કંઈક આમાં ગોતું મારી ગઈ। આ રિપેર અગાઉ કરાવેલું ખરા કે રિપેરિંગ થયું? ખબર નથી બાકી આ રિપેરિંગ તો કરેલું છે જ નહીં। આ લગભગ 3 મહિનાથી તો હું આવું થઈ ગયા છે એમ વાહન હાલે નહીં એવું। કેટલો ટાઈમથી છે બાપા આવું? સરકાર કોઈ ધ્યાન દેતું નથી। હા, કેટલો સમયથી આવું છે? આવું છે ચોપામાં બેઠું તેનું આવું। અને અત્યારે આખા વિસાવદરમાં આવું છે કે આ એક વિસ્તારમાં? વિસાવદરમાં તો આવું છે કે માંડાવળી એવું છે? છે જ માંડાવળી 2 કિલોમીટર હલાય નહીં, ડબલમાં હાલી તો મારા જેવા ચડતા તો પડે હતા એવું જેવા કામ પડ્યો। આપણે આગળ કોઈ રજૂઆત કરેલી ખરા? આગળ તો રજૂઆત કોને કરવી? અમે કોઈ કરી રેડી નથી। અમારા ધારાસભ્ય છે એ કાંઈ એનું કાંઈ બિચારાનું હાલે, બીજા કોઈ ધ્યાન દેતા નથી। નગરપાલિકાવાળા કે કોઈ ધ્યાન દેતા। આભાર બાપા। આપનું નામ શું? મારું નામ કુંદડિયા વલ્લભભાઈ રામજીભાઈ, આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર છું અને મોણિયા મારું ગામ છે। વિસાવદર તાલુકાના 1.5 વર્ષ ધારાસભ્ય રહેવાનું ગુમાવ્યું અને 2 વર્ષને 4 મહિના ધારાસભ્ય લાવીને ગુમાવવાનું છે, કારણ કે રોડ ઉપર એટલા ખાડા છે, મોટરસાયકલ ગરથોલિયા ખાય છે, માણસોને કડના દુખાવા થઈ જાય છે અને વિસાવદર આપના ધારાસભ્ય ગુજરાત કવર કરવાના દોડમાં છે। બોલ બસન સિવાય એમણે કઈ કર્યું જ નથી। ખેડૂતોનો મેઇન મુદ્દો એ છે કે એમને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ, એટલા માટે તો અમે એને મદદ કરી સૂચીને લાવ્યા છીએ। આજે 2012માં કપાસના ભાવ 1500 હતા, આજે 2025 ની અંદર પણ કપાસના ભાવ 1500 છે। અત્યારે હાલ વિસાવદરના રસ્તાની પોઝિશન કેવી? રસ્તા એકદમ ખરાબ છે, કોઈ જગ્યાએ ટીવી ગાડી નીકળે તેમ નથી। એ પછી લાલપુર થી ઘોડાસણ નો રફ રસ્તો પણ ચાલી શકાય એવો નથી। ઉમરાળા અને વાજડી થી નવાણિયાનો 5 કિલોમીટર નો રોડ પણ બનાવી શક્યા નથી અને બોલ બસન સિવાય એમની પાસે કઈ છે નહીં। અત્યારે હાલ અહીંયા અકસ્માત થવાની શક્યતા એવી ખરી? પૂરી શક્યતા છે। રોજ 1-2 મોટરસાયકલો બૈરાઓ સાથે ગરતોલિયા ખાય છે અને એમને ઉભા કરવા પડે છે એવી પોઝિશન છે અત્યારે। અગાઉ ક્યારે આ રસ્તો આપણે અહીં રિપેરિંગમાં કઈ કરેલ ખરું? નહીં, રિપેરિંગમાં ધૂળ નાખીને ન્યા જાય, વરસાદ આવેલા પાછા ખાડા પડે છે એટલે અત્યારે હાલી શકાય કોઈ પોઝિશન નથી। કેટલા સમયથી આવી પોઝિશન છે? આવું 4 મહિનાથી આ પોઝિશન છે। આપ મીડિયાના માધ્યમથી શું કહેવા માંગો છો? ધારાસભ્યને એક અરજ છે કે વિસાવદર તાલુકાના ગામડા અને તાલુકા પ્રોપરની અંદર જે રોડ રસ્તાના કામ છે, શિક્ષણના મુદ્દા છે, ખેડૂતોના મુદ્દા છે, એની ઉપર પૂરતું ધ્યાન આપે।
બે તો ગાડી ઊંધી રાખે મારે ગાવડા પડી જાય ગાડીવાળા બ્રેક મારે શું એટલે અત્યારે હાલ જે પ્રમાણે વિસાવદરના લોકો છે એ લોકો ખૂબ જ રોષે ભરાયા છે. ત્યાંના તંત્રની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે સીધા સવાલો પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પણ ઊભા થાય છે. જેટલા પણ સરકારી અધિકારીઓ છે એ લોકો ઉપર પણ અત્યારે હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે, પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ વિસાવદરના લોકો છે એ લોકો રોષે ભરાયા છે ને લોકો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તંત્ર દ્વારા અમારી કોઈ પણ રજૂઆત છે તે સાંભળવામાં આવતી નથી. જો કે હવે તંત્ર પાસેથી પણ એવી આશા રાખીને ત્યાંના ધારાસભ્યોને પણ ખાસ કરીને કહેવાનું કે જે લોકોના આ સવાલો છે એ સવાલોના જવાબો હવે તમે આપો. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.